कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय હા ઓપન થયો જોયો આવી દિવસમાં છે ને 1 થી 2 વખત ઓપન થાય છે આયા તો જે સાયરન વાગ્યું હતું ને એટલે ખબર જ હતી કે હમણાં ઓપન થશે. ઓલું શેપ આ બાજુ થી ગયું ને પેલી સાઈડ આના માટે ખુલ્લું તો જોયું ફાઇનલી બંધ થઈ ગયો. લગભગ 2 થી 3 મિનિટ માટે જ રહેતો હોય છે કેમ આ ટ્રાફિક. સરસ આ મોમેન્ટ તો અમને આ બીજી કે ત્રીજી વાર જોવા મળી એટલા ટાઈમ સેન્ટ્રલ લંડન આવ્યા ત્યારે. મારે બી સેકન્ડ ટાઈમ જ છે. એના પહેલાં આપણે ટીકુર બધા આવ્યા ત્યારે જોયું તો ખબર પરેશભાઈ બધા હતા ત્યારે અને આ સેકન્ડ ટાઈમ. જે વિશ માંગો એ મળે રાજેશ. तुम जो आए जिंदगी में बात बन गई. આકાશર છે ને મ્યુઝિયમ ને બધું છે ને આમાં મ્યુઝિયમ છે. હા હવે ટિકિટ લઈ અને જો આવેલું છે ત્યાંથી આ એન્ટ્રન્સ જો લાગ્યા ને હા. એન્ટ્રન્સ થઈ આખું મ્યુઝિયમ જોવાનું ત્યાં જવાનું પછી ત્યાં ઉપર જે ટાવર બ્રિજમાં જો ઓલા ઉપર રહ્યો હા. બ્રિજ હા. ત્યાં ઉપર જઈને હાલીને બધું જોવાનું. એને 360 પતી ગયું અને ટાવર બ્રિજ ઓપન થતો જોયો સેકન્ડ ટાઈમ મજા આવી ગઈ. અને હવે જઈએ ફાઇનલી સેન્ટ્રલ લંડન આવ્યા હોય એવું લાગ્યું હવે મને. થકો તારો ધક્કો વસૂલ વસૂલ થઈ ગયો મારો મજા આવી ગઈ. અને નકર ઓલા કેવું લાગે ઓલા હીરો એવું જ થાય જો ટ્રેનમાં આવ્યો ને ટ્રેનમાં પાછા ગયા હોત ને તો પણ સરસ મજા આવી ગઈ. અહીંથી જુબલી લાઈન મળે ને તો લઈ ગઈ. હા જુબલી લાઈન મળશે લંડન બ્રિજ સ્ટેશનથી અહીંથી સ્ટેશનથી જ લઈ લઈએ. અહીંયા તમે ગયા હતા ને પેલું ખબર આપણે અહીંયાથી આપણે પેલા બિલ્ડિંગ એર ફોટા પાડતા યાદ હોય તો તમને હા એ બધું કન્સ્ટ્રક્શન પાછળ બધું સેન્ટ્રલનું બધું કામ ચાલુ ન થતું જ્યાં જોઈએ ત્યાં આજે પણ બધી ક્રેન ને બધું એ જ છે. બધી જ જગ્યાએ કામ ચાલુ છે. હા નવું નથી બની ગયું વચ્ચે હતું ને આ બિલ્ડિંગ હજી પહેલાં હા ખુલ્લું હતું ઓપન હતું આ નહોતું અહીંયાથી એન્ટર થવાય છે ને. ટાવર ઓફ લંડન જાવડું આજે છે ને હા અહીંથી એન્ટર થવાય. બરાબર. ક્રિસ ખબર હે કબૂતર હારે કબૂતરની પાછળ દોડ દોડ કરતો. ત્યારે બહુ જ નાનો હતો 5 વર્ષનો હતો 5.5 વર્ષનો અહીંયા આવ્યો હતો ને કન્ટિન્યુ પહેલી વખત બાપુ જ્યારે ક્રિસ ત્યારે 5.5 વર્ષનો 2010 માં આવ્યો. જો ઓલું કે હતો આમાં લખ્યું ને ટાવર બ્રિજ બોલો ટાવર ઓફ લંડન ત્યાં ત્યાં તારા મમ્મી પપ્પાના પછી બા બાપુજીના બધાના ફોટા અહીંયા પાડતા આપણે. એક બિલ્ડિંગ નહીં પાડતા ખબર ઓલો ઈંડા આકારનું બિલ્ડિંગ હતું અહીંયાથી પાડતા કેટલું મસ્ત કન્સ્ટ્રક્શન આ લોકો કેટલું અને મેન્ટેન કેટલું કરતા હશે આ લોકો તો. એટલા વર્ષ જૂનું છે તો પણ લાગે એવું ને એવું છે એમ. જે આવા જે બધા ઓલ્ડ મોન્યુમેન્ટ હોય ને હા એના આ લોકો એ મ્યુઝિયમ બનાવી દીધો. આપણે કોહિનૂર આમાં જ છે ખબર તમને? હા આપણો કોહિનૂર જ આપણે એવું કહીએ અમે. આપણો કોહિનૂર
છે તો છે, આપણો છે તો છે જ એમ. ડંકારની ક્રોસ પર એમ. શું કેવું? બહુ બધી પિટિશન નાખી છો કોહિનૂર માટે. આખું કોહિનૂરની મેં ડોક્યુમેન્ટરી જોઈ ખબર કોને બોલો આપણે જે તમે જેના ડેઈલી જોતા હોય એને આખું કોહિનૂરનું કીધું ખબર? રાખેલી છે અને કોહિનૂર ઉપર ને કદાચ ઓલા નીતિશ રાજપૂત એની સારી છે કે ક્યાંથી કેવી રીતના ક્યાં ગયો, શું થયું, કેટલી વાર આમ તેમ થયો, એ બધું જ છે આખું. જે હોય તે ફાઇનલી જેના હાથમાં છે એનું ભરાય બધું છે અત્યારે તો. અહીંથી ઉપર ચડી જવું છે. ચલો કોટ મારેલું છે ક્યાંથી ક્યાં જવાનું છે. અંડરગ્રાઉન્ડ માટે એટલે આપણે જવાનું છે ને. જો અહીંયા આવી છે રાજેશ લખેલું જો ટાવર હિલ આમાં સામેની સાઈડ છે. ઠીક આઈના છે કા હજી આપણે નથી ઓલા પણ બકિંગહામ પેલેસમાં જે હોય છે એ છે કેમ આઈનામાં બધા સોવેનિયર મળતા હશે. અહીંયાથી ટ્રેનમાં બેસી જઈએ, વચ્ચેથી કનેક્ટ થઈ જઈશું. આવીને આપણે જુબલી લાઈન લઈશું ને. આમ જોઈએ ને તો ગમે આ ટ્રેનમાં બેસી જઈએ ને તો ગમે ત્યાં કનેક્ટ થઈ જ જઈએ આપણે. આપણે ક્યાં સર્કલ લાઈનમાં બેઠા હતા ને ત્યાંથી હવે જુબલી લઈશું. હવે પાછા સ્ટેનમોર આપણે જ્યાં ગાડી મૂકી ત્યાં પહોંચી જઈશું હોય ને સિદ્ધાર્થ. વર્લ્ડનું વન ઓફ બેસ્ટ ટ્રાન્સપોર્ટ છે એનું. આમાં શું છે બે છે નોર્થ અહીંયા આ બાજુનું જશે. આ સ્ટેનમોર છે જો. ઓકે ફર્સ્ટ નંબર કે સેકન્ડ નંબર પર આવે છે કદાચ એ નહીં. આનું સારું છે ટોક્યો જાપાનની તો વાત જ ના થાય. કેટલી વાર છે કંઈને મને નથી ટાઈમ બતાવતા. ચલો કિંગ્સબરી સ્ટેનમોર ને નેક્સ્ટ સ્ટેનમોર આવશે ને હવે. હા કિંગ્સબરી ગયો હવે સ્ટેનમોર આવશે. હવે જો સ્ટેનમોર પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. મેડમને ભૂખ લાગી ગઈ લાગે છે. ચાલુ કરી તો હવે પાર્કિંગમાંથી બહુ ચાલક નહીં આજે. પાર્કિંગમાંથી આવે છે ને ગાડી લઈ આપણે અનિલની ડોટર છે ને વિધિ એની મારે એક ફ્રેન્ડ છે. ચાલીસ એટલામાં જ છે આ નજીક જ છે 1.5-2 માઇલ જ છે. તો એની ઘરે એનું ડ્રાઇવિંગ લાઇસન્સ બધું આવ્યું છે તો આપી મળી આવીએ. યુકે આવ્યા પછી આપણે મેલા જ નથી. હા અહીંથી બી થોડા ના હોય તો વે આઉટ જશે. વે આઉટ ક્યાં છે? એની ઘરે જઈને હાલો તમને કરીએ બતાવીએ બધું. ચલો રાજેશ આપણે ક્યાં આવ્યા છે અને કોણ છે આ વિધિ કહેવામાં? આપણે રંગદૂતમાં રહેતા ને તે બાજુમાં મારો ફ્રેન્ડ હતો અનિલ વેકરિયા એની ડોટર છે. હા આમ જોઈએ તો માસાની શું કહેવાય કે ભત્રીજી થાય ને તું? ભત્રીજાની છોકરી. ઓકે હા 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 તારે હા દાદા થાય કેમ? હા બરાબર. હા હા કેવું ફાવી ગયું લંડનમાં તને? મને એમ કે તું 12th પછી આવી છો. મને અત્યારે ખબર પડી હવે. જોતા તો નાની એવી લાગે છે એમ કહું છું. હા ખાય છે કે નથી ખાતી તું? તારું વજન કેટલું જ તારું? હા નથી બી પતલી દીધું. કેટલું વજન છે તારું? ઓ માય ગોડ મારું તો ક્યારે એટલું નહીં હોય લાઈફમાં. લંડન ફરી ગયો? ઘર યાદ આવે છે? સ્ટાર્ટિંગમાં આવતું હશે. એની રજા પડે ત્યારે આવજે લેસ્ટર એમાં. આ શું કંઈક આ વેકેશનમાં આવ. અમે તાર જોબ નથી તો અવાશે પછી નહીં અવાય તારે કે નહીં નીકળે પછી નહીં તને મેળ પડે કે એમાં. એટલે આવ એની તારી મમ્મીની જોઈ ને વિધિને રહેવાનું બધું બહુ ફાઇન છે. ઘર ને બધું સરસ છે કેમ? સારું છે, વેલ મેન્ટેન છે ઘર ને. એટલે રિફબ્રિશ કરેલું જ લાગે છે બધું જે રીતના કલર ને ઘર છે સારું છે એમાં. કંઈ નહીં. ટોટલ ઉપર 3 બેડરૂમ હતા, 2 મોટા એક નાના. એમાં સારું છે રહેવાનું. સામે સ્કૂલ છે તો ટ્રાફિક ખાલી થતી હશે. અમારે એવું જ થયું કે અહીંયા ગાડી ક્યાં મૂકવી એમ. વળી લકીલી તમારું પાર્કિંગ ખાલી હતું સારું થયું. અહીંયા પ્રોબ્લેમ થઈ જાય ને મૂકવાનો એમ. હા
સારું ચાલ મેળા અમે આવજે ચોક્કસ ત્યાં ભાવે તારે બધું રોટલી શાક ને ભાવે અને ઇન્ડિયા ભાઈને એટલે તો રોટલી શાક ભાવતું હોય ને તો ના ભાવે એમાં એની સારું ચાલ આવજે ચાલ આવજે હા ભાઈ ચાલો યુગને મળી લઈએ ફાઇનલી યુગનું હપેતરું આપી દઈએ આ બાજુ તારું છે ને જય સ્વામિનારાયણ યુગ કેમ છે સૂતો તો આખો લાગે છે એવી તારી ના ના બરાબર છે આમાં કઈ તને જાગરણ ન કરાવત કઈ તું તો શિવ ભક્ત થઈ ગયો લાગે છે રુદ્રાક્ષ બુદ્રાક્ષ પર શિવ ભક્ત થઈ ગયો લાગે તો માનવા જ પડે ને સાચી વાત છે મેં તારું હપેતરું છે એટલે એ તારું હપેતરું આવ્યું છે એમાં મને થોડું કંકુ જોઈ છે અત્યારે પેટ ડબ્બી હોય મને આપી દેજે અલ્યા આ ચોકલેટ તારી હાટું હા લેસ્ટરથી લાવી છે હું તારી હાટું ચાલ તારું ઘર બતાવેલ 4 મહિના થઈ ગયા અહીંયા લંડન અમે નથી આવ્યા ઘણા ટાઈમથી તારો ફ્લેટ છે મને કે હાઉસ છે એવું તું તું શું બનાવવાનો છે કે ને પેલા મને કોણે કોણે બનાવ્યા હતા અમન ભાભી બે બનાવ્યા હતા ઠીક હા 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 તમે આજ કોઈ બને તમને હું ભાવ બોલો તમને ભાવી બનાવી દઈએ અમે જે જમવું બનાવી દઈએ તમે તો માસ્ટર શેફ બની જાઓ છોકરાઓ હવે અમે ડિમાન્ડ કરીએ ને તમે બનાવી દો બહુ સારું કહેવાય અમે તમે કીધા હું કામ અમે કીધું તમે કેમ કયો તો લાસ્ટ ટાઈમ આવ્યું ત્યારે મને લાગતું હતું ખરું તું શીખી જઈશ ધીમે ધીમે મને ખબર તે બનાવતો તો આપણે શું બનાવ્યું હતું તે સુકી વાળી 11 હતી ને ત્યારે હા એટલે મને લાગતું હતું ખરું ધીમે ધીમે શીખી જઈશ એમ તમને ખવડાવી તમે કયો તો મોડા તો બધાને આવડે તમને હે બધું બનાવી શાક રોટલી બધા પાસે બધી સ્કિલ્સ છે આ કન્ટ્રી જેવો છે બધું શીખવાડી દઈએ અમે ઘરે તો શું મમ્મી હોય એટલે કઈ જ ના કરતા હોય આમથી આમ થાળી બી ના મૂકો તમે ઇન્ડિયામાં તો હે ને બધું બનાવી નાખીએ ચાલુ છે પાણીપુરી પકોડા શાક રોટલી તારી શું કે બર્થડે કેરી ખ્યાલ છે ખબર તમે દાલ બાટી ખાધી હતી ની કોણે બનાવી હતી એ દાલ બાટી બાય બનાવી છે તમે આવો બધા લેસ્ટર એક વખત તમારે રજા જોડે પડે ને ત્યારે આવો બધા તમે બધા સ્ટડી કરો છો બધા તું ક્યાં ગામનો છે મારે સુરત નો છે આ મારે આમ હું રહું છું સુરત પણ મારું મૂળ ગામ ભાવનગર કોબડી મારે જુનાગઢ છે ઓકે સારું ચલો બધા આવો તમે હા તમે આવો પાછા આવો અમે તો પાછા નહીં આવી હવે લે કેમ તમે આવો લંડન અમને કંઈક પ્રોગ્રામ કરવા માટે એમાં નક્કી કરીને ટિકિટ લાગી રાજેશ મૂકે છે પણ બધા ના પણ આ જો મેં વળી જોયું નહીં આ છે ને 8 થી 6:30 ની વચ્ચે રેસિડેન્ટ પરમિટ ઓનલી જ હોય કેટલા એવા ભરવાના 140 70 નો ચાંદ લેવો ને જો 14 દિવસમાં ભરજો તો 70 કઈ નહીં હાલો હવે ભરવા પડશે હવે નો ચોઈસ આવડી ભાઈ હાલો 70 પાઉન્ડ નું લાગ્યું તો બીજું 70 પાઉન્ડ નો લાગ્યો યુક્ત લગાડ્યો આપણે 70 પાઉન્ડ નો અહીંયા મૂકો જન પૂછ્યું તું પણ એટલે તમારા ઘરવાળા આ જે સ્ટ્રીટમાં રહેતો હોય ને એ લોકો મૂકતા હોય એમ એટલે અમારે તને પૂછ્યું તાર પાર્કિંગ છે તાર ઘર પાસે તું કે અમારું પોતાનું પાર્કિંગ છે નગર છે ને એ કોઈ દિવસ બોર્ડ જોયા વગર ગાડી ના મૂકે જ નહીં ક્યાંય કઈ નહીં કઈ વાંધો નહીં સારું ચલો હા હા મેં જોયું કે એ આમાં લેટર વાંચતા તો ટિકિટ આવી મેં ઉપરથી જ કીધું ખબર તો કે ના હોય હું હોય જ આવજો હા ચલો ટીકુબેન ના ઘરે આવી ગયા છીએ અચ્છેલું ઘર અહીંયા આગળ ડિનર બિનર કરી અને ભાગીએ એટલે જલ્દી ઘરે જલ્દી ઘરે પહોંચ્યા ડિમ્પલ આવી ગઈ છે આવી ગઈ લગભગ હા એટલે હમણાં એ થોડી વાર રહેશે ત્યાં આપણે ઘરે પહોંચી જઈએ પેલું યાસી ચારમી બદલે કેટલી યાસી ઊંચી થઈ ગઈ છે સમજો તારી હાઈટ એટલી તો થવાની જ છે યાસી
રિયલ હાઈટ તારી એટલી થશે હવે. સાચી વાત છે કેટલા તો એટલી થશે real થશે height થશે થશે કદાચ નહીં થાય એટલી બધી ન થાય હસી તારી જેટલી થશે હસી મમ્મી નીચે ઉભી રહે તમને ખબર પડે કેટલી થશે આપણે જોઈએ તાર જેટલી થશે હે ને રાજુભાઈ વાંધો નહીં 4 મિનિટ બરાબર જ છે. ચારમીએ એન મમ્મી નામ ટિક્સ પાડ્યું છે ને તારા રાજા ધીરાજના દર્શન કરી લઈએ. આહા. ચલો મોરલી વગાડો હાલો. આહા. મસ્ત છે. ટોયસ થી તું રમાડતી છે ને? અમે પણ શું કહેવાય કે કેટલા ઠેકાણા લઈને એવું લાગે કે આમ પ્રોપર મહેમાન ગતિ કરવા હોય ને એવું. ક્યારેક ક્યારેક કરાવી પડે ને પછી ઘરના ઘરના કરીને કે હાલશે હાલશે કરીને એમ દાળ ભાતમાં નો પતાઈ જાય ને એવી ટાઈમ. એટલે કે શીરો ને આજે ફૂલ ડીશ કરી નાખીએ એમ. એટલે દાળ ભાત ખાવાનો વિચાર હતો. ફરતા ફરતા આવતા હું ને એમાં 2-3 ઘરે ગયા એટલે ઓલું પીધું હોય પણ તોય પણ જોડે બેસી એટલે પછી તો ભૂખ ન લાગે કઈ ખવાય જાય. ના તેને કીધું રોટલી તો હું બનાવીશું તો ખાઈશું જ તે. કાલે બ્રેક બ્રેક કાલ કરતા જ ક્યારે લાગતી નથી બ્રેક હજી હવે. ખાને ભાઈ ભગવાને ખાવા દે જેવું દીધું છે એ વાત ઈ બરાબર છે પણ પાછા કોન્સ્ટન્ટ રહે ને એટલે થોડુંક બ્રેક મારવી પડે અમે. ખાને લઈ હસી ડીશ આપતો કઈને આવો જ આપણે આનંદ કરશું નેક્સ્ટ મંથ હે ને. આજ જે છે ને. ચલો ટીકુ બાય બાય. હાલ મજા આવી ગઈ. ચલો મિની બાય બાય. આજ મિની સુઈ ગઈ હતી. હા આરામથી બેઠી હતી કા. જો મિની બાય બાય કરી દેસી મામી ચાલ. ચલો બાય બાય મિની. બાય બાય. જો એની ખબર પડવા જ માંડી છે. લઈ જાઉં કહાન માટે કઈ. ના ના એ તો ખાઈ લીધું છે. ફાઇનલી 10 વાગે ઘરે પહોંચી ગયા. ટ્રાફિક નહોતી નડી ગઈ. હા આમ તો ટ્રાફિક એ નહોતી બરાબર મળે. ફટાફટ ઘરે પહોંચી એવું લાગ્યું મને. લાગ્યું તમને થ્રુ આઉટ થોડી વચ્ચે ઓલી સ્પીડ કંટ્રોલ હતી પણ વાંધો નહીં આવ્યો. પણ શોર્ટ એ લ્યુટન પાસે શોર્ટ ડિસ્ટન્સ જ હતું. કઈ નહીં. આજનો દિવસ આમ સારો રહ્યો. બધું કામકાજ પતી ગયું. સેન્ટ્રલ લંડન ફેર્યા પણ તમને હે ફ્યુઅર લઈને આવ્યો હોય ને એવું લાગ્યું મને સેન્ટ્રલ લંડનથી. એ તો દર વર્ષે હું સેન્ટ્રલ ને જાઉં એટલે મને થોડું હે ફીવર સ્ટાર્ટ થઈ જાય. એ તો અમે મને લાગે 4-5 દિવસથી લાગે જ છે. પણ વધારે તો આંખો લાલ ને એવું થઈ ગયું ત્યારે. મને લાગે એના જે ફ્લાવર્સ થઈ છે ને એનું પોલન્સને વધારે ઇફેક્ટ કરતી છે. બને એવું. હા એટલે હોપ કે તમને પાછું બેક ટુ નોર્મલ થઈ જાય અહીંયા લેસ્ટરમાં. દવા લઈ સેટ્રેજન લઈ લેજો. કઈ નહીં મજા આવી ગઈ. 10 વાગે ઘરે પહોંચી ગયા. એનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આજે ધુરંધર પાર્ટ 2 ધુરંધર રિવેન્જ. મજા આવશે કેમ કે પહેલામાં જેટલી મજા આવી હતી સ્ટાર્ટિંગમાં હોઈ ગઈ હતી. આજ મેં આજ પૂરું કર્યું મેં ત્યારે ઓડિયન્સમાં અમે હુવા માટે જ આવી મૂવી જોવા તો ઓછું તો એક તો નિંદર કરી જ લે. એમાં શું હોય કે મારો એ ટાઈમ છે આ ખબર હા અમારો પીક ટાઈમ છે ઊંઘ માટેનો. 1 કલાક તો મને બધાને કે બપોરે સુવા જોઈએ એમ મને અત્યારે જોઈએ 7 થી 8 કેવું એમ સુવા. એટલે સુઈ ગઈ હતી પણ મને નથી ખબર એટલું સારું મૂવી છે. પછી મને અફસોસ થયો ચાલુ કર્યા હું કંઈક જોયું પછી એમ એ ખોટી સુઈ ગઈ હતી. આજનો રિવ્યુ કેવા રિવ્યુ તમે જોયા છે? અત્યારે પહેલો દિવસ છે આજે રિલીઝ થયો છે. નોર્મલી ફ્રાઈડે રિલીઝ થાય. અમુક મૂવી થર્સડે થાય. ઓકે આજે હજી તો ફર્સ્ટ એ હોપફુલી સારું જોવું જોઈએ કે પાર્ટ 1 સારું હતું એટલે જોઈએ જોઈને પછી રિવ્યુ આપીએ કેમ. કેમ કે વિજીભાઈ બહુ એક્સાઇટેડ હતા જોવા માટે. અને આમે લોંગ મૂવી છે 4 કલાકનું છે. હા ચલો ઓડિયન્સમાં આવી ગયા પાછા. વિજીભાઈ ને આવ્યા કે નહીં આવી જ ગયા હોય. મારે તો નહીં આવ્યા હોય જોઈએ તો સાચું પડે એમાં તો આવ્યા હોય તો પૂછે એટલે રાજુભાઈ ફોન આવે જ તમને જો પહોંચી ગયા હોય ને એ ભાઈ ઘણી વાર શું કરે કે એન્ટર થઈને જગ્યા મળે ને ત્યાં જ મૂકી દઈશ ગાડી. એમ તો જગ્યા હોય પણ આપણે તો હું આજુબાજુ કોઈનો એવી રીતના પાર્ક કરવું એટલે છેલ્લે જવું પડે આપણે. બાકી અહીંયા તો જગ્યા મળી રહી આમ વચમાં તો જતું હોય ને આવતું હોય. હાલતા જ હોય ને કેમ કે 10 મિનિટની વાર છે તો મજા આવી. વિજયભાઈને તો બહુ મજા આવી છે ને વિજયભાઈ. રાજી સાથે ફૂલ જોયું છે મેં થોડુંક વચ્ચે
સુઈ ગઈ મને મજા આવી આમ તો સરસ કાલે ની પ્રમ દિવસે મળ્યા અને તમારે સૂપની રેસીપી આપવાની બધા એ બહુ પૂછ્યું છે અમે નેક્સ્ટ ટાઈમ ક્યારેક આપશું એમાં બનાવશું ત્યારે પહેલા સેટરડેના એક્સપેક્ટેડ ટાઈમ 12 વાગે પૂરું થશે આપણને ખબર જ હતી હા ખરું જ હતું મારા પોલિટિક્સ જોવાની મજા આવે ને બધી સરસ બહુ મજા આવી એમાં હું કંઈ કે મને થોડીક વચ્ચે ઊંઘ તો એવી હતી આમ ના આવી જોઈએ મૂવી પકડી રાખે એવું હતું પણ મારી કેપેસિટી પૂરી થઈ ગઈ હતી મને વચ્ચે સૂઈ જવું હતું રાજસ્થાન જોઈએ તો થોડી વાર કે કેવું છે ને વહેલી ઉઠી હોય 5 વાગે ખબર આમ 5:15 ઉઠી ગઈ હોય અને પછી સૂતી જ નહોતી એટલે પ્રોબ્લેમ થઈ ગયો હતો થોડો પણ રિવ્યૂ સારા છે જોવા જેવું જ મૂવી કેમ